હાલો, જો આપણે બોરની સિઝન આવી ગઈ છે ને, જો અહીંયા બોરના ઢગલા તોડો તો 2-3 મને દો. કેવા મસ્ત બોર છે, કેટલા પાકી ગયા પણ ખરે છે ને બધા નીચે વહી જાય છે. અહીંયા જંગલ જેવું છે. અહીંયા સાપય બહુ દેખાય ઘણી વખત આમાં. કા નીચે લાવો, જો કેટલા બધા બોર અહીંયા છે. જો ફૂલ આ બોર, આ ચણિયા બોર કે ને એ છે. મીઠા કેવા સરસ, જો ધોયા વિના ખાવાનું મન થઈ જાય આપણે. પાકા પાકા બોર, ફૂલ રૂમે ઝૂમે બોર છે. હું અહીંયા આવું એટલે તોડી જ લઉં રોજ. બોર છે પછી કેટલું આવ્યો તો. હમણાં હું આવતી નથી 2-3 દિવસ થયા, મારી તબિયત સારી નથી, તાવ ને આવતો હતો. અવાજે ભારે લાગે. આજે આવી છે, પછી પેલા 4-5 દિવસ થયા તો આવી જ નથી. હવે જાઉં છું વાડીએ. ગાયને દરરોજ રોટલી ભેગી કરું, 4-5 રોટલી હોય, કૂતરાના બિસ્કીટ. આજે એ વિડીયો બનાવ્યો નથી, બિસ્કીટ એ બધું ખવડાવી દીધું. મેં એક બીજો સાદો વિડીયો બનાવ્યો. આ ઓલું 12 બગામણીને બાવળ કે એ છે. જો અહીંયા જો જંગલ, જંગલ છે ને ઓલું રામ બાવળ, આપણે દાંતણના બાવળનો હોય એ છે આ બાવળ. ગામડામાં પહોંચ્યા એવું લાગે ને, પક્ષીનો હોય કલબલાટ ને હોલા બોલે. એન્ટ્રી અહીંથી. એ વહેલા દૂધીના છે, ઉપાડી લીધા લાગે. તો કેટલા મોટા થઈ ગયા, 4-5 દી પહેલાં આવી ત્યાં. કેળાની લૂમ, વાડીમાં કામકાજ ચાલુ છે. ચાલો બાય, બાકીનો વિડીયો પછી બની. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. લાઈક આપો પ્લીઝ. લાઈક નથી આપતા વિડીયોમાં, બધા સારા નોય લાગતા હોય પણ તો લાઈક આપી દેવી, એમાં શું જાય છે, આપણું કંઈ જાતું નથી.